દર્શક મિત્રોનું બ્રેકિંગ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। સદારામ સેવા સમિતિ ગુજરાત અને 1008ની ટીમ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ બબાભાઈ ભરવાડ અને મહેશભાઈ ઠાકોરના અધ્યક્ષ સ્થાને પાટણના નોરતા આશ્રમ ખાતેથી આજે સંત દોલતરામ બાપુના આશીર્વાદ લઈને નવા વર્ષના પ્રથમ દિવસે 51 ગજની ધ્વજા લઈ માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવી સમાજની જાગૃતિ વધે અને સમાજ સંગઠિત બને તેમજ દીકરીઓમાં 100% શિક્ષણ વધે તેવા હેતુથી આ યાત્રામાં અંબાના દરબારમાં ઝુકાવશે શીશ। નવા વર્ષના પ્રારંભે સમાજમાં એકતા અને શિક્ષણના ઉમદા હેતુ સાથે અંબાજી પદયાત્રાનો પ્રારંભ સંત સદારામ સમિતિ ગુજરાત અને 1008ની ટીમ દ્વારા નવા વર્ષના પ્રથમ દિવસે સામાજિક સમરસતા એકતા અને દીકરીઓના શિક્ષણના પ્રસારના શુભાશય સાથે અંબાજી માતાના દરબારમાં 51 ગજની ધ્વજા ચડાવવા માટે પદયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। ઠાકોર સમાજમાં શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરનાર અને વ્યસન મુક્તિ માટે જાણીતા સંત શ્રી દોલતરામ બાપુના આશ્રમ નોરતા ખાતેથી આશીર્વાદ મેળવી પ્રયાણ કરવામાં આવ્યું હતું। તમામ સમાજોમાં એકતા અને ભાઈચારો સ્થાપિત કરો, સર્વ સમાજની દીકરીઓમાં 100% શિક્ષણ આવે તે માટે જાગૃતિ લાવી, સમાજમાંથી કુરિવાજો અને વ્યસનો જેવી બદીઓ દૂર કરી સુશિક્ષિત સમાજનું નિર્માણ કરવું, પદયાત્રા દ્વારા માં અંબાના ચરણોમાં શીશ નિમાવી સર્વેના કલ્યાણ માટે પ્રાર્થના કરવી। આ પ્રસંગે બબાભાઈ ભરવાડ પ્રથમ વખત નોરતા આશ્રમ મુલાકાતે આવતા સંત દોલતરામ બાપુ દ્વારા તેમનું શાલ અને ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। સામે પક્ષે સદારામ સેવા સમિતિ દ્વારા પણ સંત દોલતરામ બાપુનું સન્માન કરવામાં આવ્યું હતું। તો રણુજા ખાતે બની રહેલ નવીન આશ્રમ માટે બબાભાઈ ભરવાડ દ્વારા યોગ્ય આર્થિક દાન આપવાની ખાતરી સંત દોલતરામ બાપુને આપવામાં આવી હતી। આ પદયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને અગ્રણીઓ ઉત્સાહભેર જોડાયા હતા। શિક્ષણની જાગૃતિ માટે પ્રયત્ન કરી રહ્યા છો એમાં સાધુ સંતોના ગતિ સતીના આશીર્વાદ ઉતરે, આપણું કાર્ય સફળ બને અને વહેલામાં વહેલી તકે પૂરું થાય એવા આપણા સૌના જે પ્રયત્ન છે એમાં મા અંબાની કૃપા આપણા ઉપર બધાના માટે ઉતરી છે અને અંબાજીમાં આપણને સફળતાના કિનારે પહોંચાડી દેશે એવી આપ સૌને દેવી દેવતાઓને મારી પ્રાર્થના વિનંતી। સેવા સાથ સહકારની અપેક્ષા તન મન અને ધનથી દોલતરામ મહારાજ આપ સૌની પાસે રાખે છે। અમે સદારામ સેવા સમિતિ દ્વારા અમારા નવઘણજી, મંગાજી ડેર, વિનયસિંહ ઝાલા, અમારા ડૉક્ટર સાહેબ અને સદારામ સમિતિના વાઇસ ચેરમેન મહેશભાઈ ઠાકોર અને હું પોતે સદારામ સેવા સમિતિનો રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જે મને કામના એમને સોંપી છે, તો આ 26મું નવું વર્ષ નવા વર્ષે અમે નોરતાથી દોલતરામ બાપુના આશ્રમથી એમના આશીર્વાદ લઈ અને સર્વ સમાજમાં 100% શિક્ષણ આવે એના માટે થઈ અમે આજે અંબાજી જઈ રહ્યા છીએ અને અંબાજી માને પ્રાર્થના કરીએ છીએ કે આજે અમારી 1008ની ટીમ અને બધા સાથે મળી સર્વ સમાજમાં 100% શિક્ષણ આવે અને વ્યસનો દૂર થાય, બંદીઓ નાબૂદ થાય, રોજગાર મળે। આ માટે થઈને અમે મા અંબાને પ્રાર્થના કરવા જઈ રહી છે કે માં અમને શક્તિ આપજે અને અમારા જે બી કાર્યક્રમો છે કે જે સમાજના લક્ષી કાર્યક્રમો છે, સમાજને પૂરતું અમારું અને સમાજ સાથે બે ભેગા રહીને પીઠબળ મળે અને 100% શિક્ષણ મળે, સર્વ સમાજને 100% શિક્ષણ મળે એ માટે થઈને અમે આજે દોલતરામ બાપુના આશ્રમથી એમના આશીર્વાદ લઈ અને અંબાજી જઈ રહ્યા છીએ। જય